તો આ તરફ સુરતમાં રખડતા શ્વાન મુદ્દે તંત્ર જાગ્યું છે અને બાળક પર હુમલા બાદ હવે કામગીરી કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા શ્વાન પકડવાની ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે। 11 વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા હતા। ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા બાંધવા જેવો સુરત મહાનગરપાલિકાનો ઘાટ છે। સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ઉમરા ગામની અંદર વહેલી સવારે એક 11 વર્ષીય બાળકને શ્વાન દ્વારા બચકા ભરવાનો મામલો સામે આવ્યો હતો। આ બાળક હાલ ગંભીર હાલતમાં છે, પરંતુ આ બાળકની ઘટના સામે આવતાની સાથે જ સુરત મહાનગરપાલિકાની ડોગ પકડવાની ટીમ જે છે એ અહીંયા પહોંચી છે આ વિસ્તારની અંદર, અને ડોગ પકડવાની કામગીરી જે છે એ શરૂ કરવામાં આવી છે। અત્યારે આપ જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકાની જે ડોગ પકડવાની ટીમ છે એ ટીમ દ્વારા સતત અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, એમની સાથે સીધી વાત કરીશું। સર, શું કહેશો, જે પ્રકારે શ્વાનનો આતંક અહીંયા આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે? આતંક તો બહુ જ છે, વર્ષોથી આતંક છે। જ્યાંથી લાડી ચિકનોની લાડી છે ત્યાંથી આતંક એટલો છે કે વાત નહીં પૂછો। અમે રાતે પણ જતા હોય ને તો લાડીની અંદર બેઠા હોઈએ છીએ, ખબર પણ ના પડે કે આ કૂતરા અચાનક આપણા પર એટેક કરશે, અને કર્યો બી છે, પોતે અમારા પણ કર્યો છે એટેક। પણ અમે કેવું છે કે ઉભા રહીને અમે પથ્થર માર્યા તો ભાગી જતા, પણ નાનું છોકરો તો હવે કઈ રીતે એને હેન્ડલ કરી શકે। સાવ કે મારા કાકા જે હતા ઉપર વોક કરતા હતા મોર્નિંગમાં, તો મોર્નિંગમાં એમને જોયું કે આટલા કૂતરા કેમ છે, તો એ છોકરાના રીતે ફાટતા હતા, એટલે મારા કાકા એમને બચાવવા માટે ગયા। બાકી કાકા મારા નહીં જતે તો 100% છોકરું બચતે નહીં। જી, ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે આ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, અત્યારે પણ સુરત મહાનગરપાલિકાની જે ડોગ પકડવાની ટીમ છે એ ટીમના સભ્યો અહીંયા ફરી રહ્યા છે, અને જે ડોગ છે એને પકડવા માટેની તેઓ તૈયારી કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 3 જે કૂતરા છે એને પકડી લેવામાં આવ્યા છે, પરંતુ અન્ય જે કૂતરાઓ આ વિસ્તારની અંદર દેખાઈ રહ્યા છે તેને પકડવા માટે આ ટીમ સતત પ્રયત્ન કરી રહી છે, પરંતુ કેટલા ડોગ તેમના હાથમાં આવે છે, કારણ કે આ વિસ્તારની અંદર 20 થી 25 જેટલા ડોગ જે છે એ રહે છે, અને તેમાંથી માત્ર 3 ડોગ પકડવામાં આવે છે। હવે આ 3 ડોગની ઉપર કયા પ્રકારેનું રસીકરણ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું, પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારની અંદર શ્વાનનો આતંક અનહદપણે વધી ગયો છે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, સુરત।